જય સિયારામ મારા યુટ્યુબ પરિવારને. તમને બધાને ખબર જ હશે કે અમે ગાડીનું કામ કરાવવા વેરાવળ આવ્યા છીએ. હું સવારમાં નાઈને અપ ટુ ડેટ થઈ ગઈ છું અને હવે નાસ્તો કરવાનો છે. નાસ્તામાં છે દાળ પકવાન, ગાંઠિયા, જલેબી, એ બધું. નાસ્તો કરીને કામાક્ષી નાની ભેગી મહેક માસીને નાસ્તો આપવા જાય છે. પાછી ઘરે આવી ત્યાં બા અને દાદાનો વિડીયો કોલ આવ્યો. થોડીક વાર એ લોકો સાથે વાત કરી. પછી અમે ત્રણેય ડિસ્કવરી જોતા હતા. કામાક્ષી હમણાં ડિસ્કવરીની પાછળ પડી છે, પણ સારી એવી સચવાઈ જાય એમાં. થોડીક વાર પછી અમે ગામમાં નીકળી ગયા બેગ ઝીણી મોટી વસ્તુ લેવા. અને ગામમાં પહોંચતાની સાથે જ પેલા તો સામે ચા ગોતી લીધો. મારે જોઈતી હતી એ વસ્તુ તો ન મળી, એટલે મેં ઓનલાઈન મંગાવી લીધી અને આ બીજી બેગ વસ્તુ લઈને પાછા ઘરે આવી ગયા. પછી અમે ડ્રેગન ફ્રૂટ ખાધું અને જમવાનું પણ તૈયાર હતું. આંટીએ બનાવી રાખ્યું હતું એટલે અમે સીધા જમવા જ બેસી ગયા. બપોરે પછી કામાક્ષીને તો નીંદર આવે નહીં, એટલે હું એની હારે જાગતી હતી, એને ડ્રોઈંગ કરાવતી હતી. અને બપોર પછી કામાક્ષીને ભૂખ લાગી તો એણે નાની પાસે શીરો બનાવડાવ્યો. કામાક્ષીની હારે અમે પણ શીરો ખાધો. મજા આવી ગઈ શીરો ખાવાની. પછી બે માસી ભાણેજ કામાક્ષીના વિડીયો જોતા હતા. અને કાલે મારો બર્થડે છે એટલે મહેકે આજે મને એડવાન્સમાં જ ફૂલ આપી દીધું. અને આજે રાત્રે જોઉં જમવામાં અમારે મસ્ત બધું અલગ અલગ છે, બધાને ભાવતું. એક છે જામવાળી સેન્ડવીચ, દાળવડી, મસાલા સેન્ડવીચ, ઢોસો અને માંડ મોઢામાં સમાય ને એવી પાણીપુરી. ચાલો તો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. જય સિયારામ. લાઈક, શેર, સબસ્ક્રાઈબ.